નમસ્કાર. ગુજરાતી અધ્યયનમાં હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે આપની ટાટની જે મુખ્ય પરીક્ષા છે તેમાં ચર્ચાપત્રના સંદર્ભે પ્રશ્ન પૂછાવાનો છે. અને એ ચર્ચાપત્ર કેવી રીતે લખાય, ચર્ચાપત્ર એટલે શું, ચર્ચાપત્રના નમૂના, આ બધા જ કોમેન્ટ્સના પ્રશ્નોના જવાબ લઈને હું આ વિડીયો બનાવી રહ્યો છું. ઓકે, ચર્ચાપત્રની વાતો આપણે સમજી લીધી છે. ચર્ચાપત્ર કેવી રીતે લખાય, ચર્ચાપત્ર લખવા માટેની જે પદ્ધતિ છે તે પણ સમજી લીધી છે. છતાં પણ ફરી આજે આપણે પરીક્ષાની અંદર પૂછાતું જે ચર્ચાપત્ર છે એ આખે આખો કેવી રીતે લખશું, તો એની પદ્ધતિ અને એની જે આખી અંદર ફકરા વાઇઝ લખવામાં આવતી જે માહિતી છે તે માહિતી બધાની ચર્ચા આજે આપણે કરવાના છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે નમૂનો આપણે દર્શાવવાનો છે, પરંતુ ખાલી નમૂનો નથી દર્શાવી દેતો. નમૂનો એ વિસ્તૃત સમજૂતી સાથે દર્શાવવાનો છે. એટલે ચર્ચાપત્રનો મુખ્ય ટોપિક, એટલે આપણે જેની પર ચર્ચાપત્ર આજે લખવાના છીએ તે છે શિક્ષણનું માધ્યમ, માતૃભાષા કે અંગ્રેજી ભાષા. હવે આ જે સંબંધિત વિષય છે તે વિષયની અંદર પ્રશ્ન કેવી રીતે પૂછાય, સૌથી પ્રથમ તો વાતને ત્યાં સમજવાની છે કે આના સંદર્ભે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. ચલો, તો સૌથી પ્રથમ આપણે તેના સંદર્ભે જ વાતને સમજી લઈએ કે પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછાય છે તો કેવી રીતે પ્રશ્ન પૂછાવવાનો છે. તો પરીક્ષામાં કંઈક આ ટાઈપનો પ્રશ્ન હશે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા તે અંગેનું તમારા વિચારો રજૂ કરતું ચર્ચાપત્ર તૈયાર કરો. આવી રીતે પ્રશ્ન લખેલો હશે. પ્રશ્નને 2 થી 3 વાર શાંતિથી ધીરજપૂર્વક વાંચો, કારણ કે આની અંદરથી જ જવાબ તમને 3-4 પ્રકારના મળવાના છે. ઓકે, જો શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા, આ જે આખું રાઉન્ડ કર્યું છે, ઓકે, તે તમારા ચર્ચાપત્રનો વિષય છે. બરાબર, અહીંયા લખ્યું છે કે તમારા વિચારો રજૂ કરતો, તમારા વિચારો, ખાસ યાદ રાખજો. બરાબર, શું છે પ્રશ્નની અંદરથી જે વસ્તુને સમજવાની છે ને તે 2-3 બાબતો આપણે જો સમજી લઈશું તો ચોક્કસ પ્રમાણે એને લખવામાં આપણને વાંધો નહીં આવે. હવે આ પ્રમાણેનો જ્યારે પ્રશ્ન પૂછાયો છે તો એ પ્રશ્નને ચર્ચાપત્રને 2 પદ્ધતિ, આ પ્રશ્નમાંથી આપણે જે ચર્ચાપત્ર લખવાની છે તેની 2 પદ્ધતિ છે, 2 નમૂના છે. બંનેમાંથી કોઈ પણ નમૂનાનો ઉપયોગ કરીને તમે ચર્ચાપત્ર લખી શકો છો. ચલો, હું તમને એ જ સમજાવી દઉં કે નમૂના કેવી રીતે લખાય છે. ઓકે, તો જુઓ, ચર્ચાપત્ર નમૂનો 1, ચર્ચાપત્ર નમૂનો 2. બરાબર, ધ્યાન રાખજો, બંનેમાં એક સામાન્ય નાની 1-2 બાબતો છે જેમાં ફેરફાર છે. ઓકે, બાકી આખો ચર્ચાપત્ર આ જ પદ્ધતિથી લખવાનો છે. સૌથી પ્રથમ ચર્ચાપત્ર નમૂનો 1 છે, એની અંદર જો અહીંયા મેં જે લખ્યું છે ને ચ સરનામું 1 તારીખ 1, આ બેઠું કોપી કરી લેજો. બરાબર, તારીખ લખજો, વાંધો નહીં, પરંતુ બેઠું કોપી કરી લેજો, કોઈ પ્રશ્ન નડશે નહીં. હું તમને આ કોપી પેસ્ટ કરીને આપનું જે ચર્ચાપત્રનું શીર્ષક છે તેને અનુલક્ષીને આખો ચર્ચાપત્ર લખીને બતાવું જ છું. ઓકે, ધ્યાનથી ધીરજપૂર્વક સમજજો. ચ સરનામું 1 તારીખ, અહીંયા પત્ર લખનારનું નામ સરનામું આવે. ઓકે, એની તરત જ જમણી બાજુએ નીચે જ્યાં ચર્ચાપત્ર મોકલવાનો છે એટલે આ જગ્યા ફિક્સ જ છે. બરાબર, જો પ્રશ્નમાં એવું લખ્યું છે કે અબક વર્તમાનપત્ર અથવા કખગ વર્તમાનપત્ર, તો ત્યાં પ્રશ્નમાંથી તમારે એ ફેરફાર કરવાનો રહે. પ્રતિતંત્રી શ્રી અબક વર્તમાનપત્ર, જો ત્યાં કોઈ સ્પષ્ટતા આપી નથી ચર્ચાપત્રની અંદર કે કઈ જગ્યાએ તમારે મોકલવાનું છે, તો સેમ આ જ વસ્તુ લખવાની રહેશે. ઓકે, હવે સીધું આવે છે વિષય છે અંગેનું ચર્ચાપત્ર છાપવા બાબત. ઓકે, અહીંયા આગળ તમારે વિષય લખવાનો છે. ઓકે, દાખલા તરીકે વિષય પછી તરત આ છેલ્લી લાઈન આવશે, એની અંદર તમારે લખવાનું છે કે આપનો ચર્ચાપત્ર છે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા તે અંગેનું ચર્ચાપત્ર છાપવા બાબત. ઓકે,
આ વસ્તુ તમારે કોપીમાં રાખવાની જ છે, એટલા માટે મેં અહીંયા મૂકી રાખી છે. ઓકે, પછી તરત ફરી એક સંબોધન આવશે કે સુગ્ન મહોદય શ્રી, આપણે તંત્રીશ્રીને ફરી એક સંબોધન આપીએ છીએ. ઓકે, તેના પછી આપણે એક પત્રના સંદર્ભમાં એક મુખ્ય વિશેષ લાઈન, એક ફકરો લખવો પડે છે. તે ફકરો શું છે? તો આખો ફકરો બેઠે બેઠો આ કોપી કરી લેજો. વચ્ચે જ્યાં મેં ડેશ કર્યું છે ત્યાં ઉપર જે વિષય તમે લખવાના છો કે માતૃભાષા કે અંગ્રેજી ભાષા શિક્ષણનું માધ્યમ છે તે અંગેનું ચર્ચાપત્ર છાપવા બાબત, તેનો તે જ વિષય અહીંયા લખી દેજો કે સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા તે અંગેનું ચર્ચાપત્ર આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર અબકમાં છાપવા વિનંતી. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે અહીંયા સીધું તમારો પત્ર પૂર્ણ થાય છે. એટલે લિખિતમ ચ સરનામું 1 ઉપર જે તમે લખ્યું છે ડાબી બાજુએ તેનું તે જ વસ્તુ નીચે લિખિતમમાં આવી જશે. જો આ પદ્ધતિથી એટલે નમૂના 1 રૂપે ચર્ચાપત્ર લખો છો તો અહીંયા લિખિતમ લખ્યા પછી તરત જ તમારે બિડાન નીચે જમણી બાજુએ લખવાનું છે અને બિડાનમાં ચર્ચાપત્ર લખવાનું છે. હવે અહીંયાથી તમારો ચર્ચાપત્ર શરૂ થશે. ઓકે, એટલે ચર્ચાપત્રનું એક શીર્ષક આપજો અને શીર્ષક આપ્યા પછી 3-4 ફકરામાં ચર્ચાપત્ર લખવાનો રહેશે. ઓકે, 3 થી 4 ફકરાની અંદર. આ થાય છે એક નમૂનો. બરાબર, નમૂના નંબર 2 માં બધી જ વસ્તુ સેમ છે. એટલે જેટલી સરખી વસ્તુ છે તેને હું તમને સમજાવતો જઈ રહ્યો છું. ઓકે, સરનામું બંને સરખા જ આવશે, વિષય સરખો આવશે, સંબોધન સરખું આવશે, ફકરો સરખો આવશે. હવે અહીંયા તમારે પત્રને પૂર્ણ કરવાનો નથી, અહીંયાથી શીર્ષક આપવાનું છે સીધું ચર્ચાપત્રનું. ઓકે, જો શીર્ષક આપી દીધું ચર્ચાપત્રનું અને તરત જ પછી ચર્ચાપત્ર 3 થી 4 ફકરામાં લખી અને છેલ્લે ચર્ચાપત્ર પૂર્ણ થયા પછી લિખિતમ લખો. આ બંને રીતોથી ચર્ચાપત્ર લખી શકાય છે. ખાસ યાદ રાખજો, ઘણા બધા લોકો અલગ અલગ બાબતોને સમજાવી રહ્યા છે. આ બધી જ બાબતો કોઈ જગ્યાએ તમને સ્પષ્ટતાથી સાંભળવા નહીં મળે, સ્પષ્ટતાથી તમને સમજવા નહીં મળે. માટે મેં આ વિડીયો બનાવીને તમને આ આખી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આ મૂળ વાતને સમજો અહીંયા. હવે એનાથી આગળ હું તમને સીધું આખું ચર્ચાપત્રનો જે નમૂનો છે તે આખો નમૂના 2 ના સંદર્ભે, કારણ કે 1 ના સંદર્ભે તો આપણને બહુ સરળતાથી આવડી જશે, કઈ બહુ પ્રશ્ન રહેતો નથી. નમૂના નંબર 2 ના સંદર્ભે હું તમને ચર્ચાપત્ર લખીને સમજાવું છું. આપનો વિષય શું હતો? તો શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા તે અંગેના તમારા વિચારો રજૂ કરતું ચર્ચાપત્ર તૈયાર કરો. ઓકે, હવે આપણે નમૂના નંબર 2 ના સ્વરૂપે ચર્ચાપત્ર લખીએ છીએ. બરાબર, ધીરજપૂર્વક સમજજો. આપને ત્યાં જે સરનામું આપ્યું છે તે જ સરનામું અહીંયા લખી દો. હું તમને કોપી પેસ્ટ કરવાનું કહું છું તો હું જ કરીને તમને સમજાવી દઉં. ઓકે, ચાલો ચ સરનામું 1 તારીખ 1. અહીંયા હવે એવું સમજવાની જરૂરિયાત જ નથી, આ જ વસ્તુ લખજો, બીજી કોઈ બાબતોમાં પડતા નહીં. પરંતુ મૂળ શું હોય તે હું તમને સમજાવી દઉં છું કે પત્ર લખનારનું નામ સરનામું ડાબી બાજુએ આવે. પત્ર આપને લખી રહ્યા છીએ એટલે આપનું નામ સરનામું આવે. ઓકે, પછી તરત જ પ્રતિતંત્રી શ્રી અબક વર્તમાન પત્ર સરનામું 2. એક સરનામું આપનું છે તો સરનામું 2. પરીક્ષાની અંદર કેવું છે તો આપનું નામ સરનામું લખવાનું આવતું નથી, કોઈ પણ વર્તમાન પત્રનું નામ સરનામું લખવાનું આવતું નથી, કોઈ તંત્રીનું નામ લખવાનું આવતું નથી. બરાબર, એટલે આ પ્રમાણે હવે વિષય લખવાનો થશે તો વિષય પણ સેમ મેં તમને સમજાવ્યો તે જ પ્રમાણે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા તે અંગેનું ચર્ચાપત્ર છાપવા બાબત. ઓકે, ચાલો હવે છે સંબોધન સુગ્ન મહોદય શ્રી. ઓકે, હવે એની પછી તરત જ જુઓ કેવી બાબતોમાં આખી સ્પષ્ટતા થઈ રહી છે તે સમજો. આ તો કોમન વસ્તુ છે એટલે ફટાફટ હું તમને આ બધી બાબતોમાંથી આગળ લઈ જઈ રહ્યો છું. મુખ્ય લખવાનું જે વસ્તુ છે એ ચર્ચાપત્ર છે. ઓકે, આ પત્ર અહીંયા આપણે લખી રહ્યા છે, ચર્ચા કેવી રીતે લખવાની છે તેની વાત કરવાની છે. એટલે હવે પત્રનો છેલ્લો ફકરો એટલે કે અહીંયા લખો તમે સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા તે અંગેનું ચર્ચાપત્ર આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર અબકમાં છાપવા વિનંતી. ઓકે, અહીંયા આપણે નમૂના રૂપ 2 માં શું સમજ્યા
તો અહીંયાથી હવે સીધું શીર્ષક આપીને ચર્ચાપત્ર શરૂ કરવાનું. આ થઈ ગયો પત્ર તમારો. ઓકે, હવે અહીંયા નીચે તમે લિખિતમ લખી દો છો, બરાબર. તો લિખિતમ લખ્યા પછી તમારે બિડાન ચર્ચાપત્ર કરી અને પછી શીર્ષક આપવાનું છે, અને પછી આખું ચર્ચાપત્ર પૂર્ણ કર્યા પછી નીચે તમારે લિખિતમ લખવાની જરૂરિયાત નથી. ઓકે, ચાલો, ખ્યાલ આવી રહ્યો છે. હવે આપણે નમૂના રૂપ 2 માં શું કરીએ છીએ, તો લિખિતમ અહીંયા લખતા નથી. લિખિતમ આપણે ચર્ચાપત્ર પૂર્ણ થયા પછી જ લખવાના છીએ. તો હવે સીધું આપણે ચર્ચાપત્ર શરૂ કરીએ છીએ. ઓકે, તો ચર્ચાપત્રનું શીર્ષક કંઈક આવું રહેશે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા. આ બધું જ તમને પ્રશ્નમાંથી પ્રાપ્ત થઈ જશે. ઓકે, કોઈ પણ ચર્ચાપત્ર પૂછાય એ પ્રશ્નની અંદર એનો વિષય આપી જ દે છે, એનું શીર્ષક આપી જ દે છે, બરાબર. તો જ સ્પષ્ટતાથી આપણે ચર્ચાપત્ર લખી શકીએ છીએ. ઓકે, હવે ચર્ચાપત્ર 3-4 ફકરામાં જે લખવાનું છે તેની થોડી માહિતી સમજી લો, બરાબર. થોડી માહિતીના સંદર્ભમાં કેવું છે, તો જ્યારે વધારે એટલે 200 શબ્દોમાં તમારે ચર્ચાપત્ર લખવાનો છે. ઓકે, તો 200 શબ્દોમાં જ્યારે લખી રહ્યા છો ત્યારે પત્ર તો પૂર્ણ થઈ ગયો છે. હવે પત્ર પૂર્ણ થયા પછી તમારે ધ્યાનથી સમજજો કે ચર્ચાપત્ર લખતા પહેલો ફકરો પ્રસ્તાવનાનો રહેશે, બીજો ફકરો મુખ્ય લખાણનો રહેશે. ઓકે, અને ત્રીજો ફકરો ઉપસંહારનો રહેશે. આ પદ્ધતિથી જ લખજો. જો આમાં ફેરફાર કર્યો તો માર્ક્સ નહીં મળે. આખું ચર્ચાપત્ર લખાશે છતાં પણ માર્ક્સ નહીં મળે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો અને સમજજો, બરાબર. તો પ્રસ્તાવના, આની પ્રસ્તાવના આપણે શું કરી શકીએ, થોડો વિચાર કરવાનો છે. મેં મારી રીતે પ્રયત્ન કરીને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, લખીને જ સમજાવું છું તમને, બરાબર. પરંતુ શિક્ષણનું માધ્યમ માતૃભાષા અંગ્રેજી ભાષા, આની ચર્ચાઓ તો ઘણા બધા સમયથી ચાલી આવી છે, પરંતુ અત્યારે પ્રવર્તમાન સ્થિતિમાં આની ચર્ચા આપણને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુલક્ષીને કંઈક થઈ રહી છે વધારે પડતી. ઓકે, એટલા માટે કદાચ એ પ્રશ્ન પૂછવાની શક્યતાઓમાં દેખાઈ રહ્યું છે. તો આપની પ્રસ્તાવના જ સેમ એની પરથી જ શરૂ કરીએ. તો જો મેં પ્રસ્તાવનાને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રવર્તમાન સમયમાં શિક્ષણ જગતમાં ખૂબ જ ચર્ચિત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણવિદો અને આમ જનતામાં શિક્ષણના માધ્યમ અંગે ચર્ચાઓ ચાલી રહી છે કે માતાના ગર્ભમાંથી પ્રાપ્ત થયેલ સહજ અને સરળ એવી માતૃભાષા જ શિક્ષણનું માધ્યમ હોવી જોઈએ કે વિશ્વ સાથે સંપર્ક માટે જરૂરી એવી અંગ્રેજી ભાષા હોવી જોઈએ. આ અંગે અલગ અલગ મતાંતરો પ્રવર્તે છે, બરાબર. ધ્યાનથી સમજો કે આ પ્રસ્તાવના કેવી રીતે થઈ રહી છે. તો પ્રસ્તાવનાની અંદર આપણે લખ્યું છે કે અત્યારે આ જે વિષય છે એ કેવી રીતે ચર્ચિત છે અને કેવા પ્રમાણે એના અલગ અલગ મતાંતરો થઈ રહ્યા છે, આની વાત રજૂ કરી. હવે આપણે શું કરવાનું છે, તો ફકરા નંબર 2 ની અંદર જવાનું છે, જેમાં ચર્ચાઓ મોટા ભાગે સમાજની અંદર અથવા જે લોકોની અંદર ચાલી રહી છે તે વર્ગ કેવો છે અને કેવા પ્રમાણેની ચર્ચાઓને સ્થાન આપી રહ્યો છે, બરાબર. ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રમાણે તમારા લખાણની અંદર હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓને ભરપૂર ધ્યાન આપજો. કોઈક બાબતમાં હકારાત્મક વધારે લખાઈ જશે તો પ્રશ્ન નથી, પરંતુ જો કોઈ એવો પ્રશ્ન પૂછાયો છે અને નકારાત્મક બાબત તરફ તમારી વધારે પડતી વાત લખાઈ જાય છે તો પ્રશ્ન રહેશે, બરાબર. એટલે ખાસ હવે જે ફકરો આવવાનો છે તે ચર્ચાપત્રના મુખ્ય ચર્ચાઓના સંદર્ભનો ફકરો રહેવાનો છે. એટલે આપનો આ ઇન્ટ્રોડક્શન પછી સીધું જ મુખ્ય લખાણ શરૂ થાય છે અને મુખ્ય લખાણનો આ પ્રથમ ફકરો છે, બરાબર. ધ્યાનથી હું વાંચું છું, તમે સમજજો. રૂઢિગત કે પરંપરાવાદી વિચારસરણી ધરાવતા લોકો કોઈ આધાર વગર દ્રઢપણે એવો મત રજૂ કરી રહ્યા છે કે શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોવું જોઈએ, જ્યારે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરતા અને પોતાને ફોરવર્ડ માનતા લોકો શિક્ષણનું માધ્યમ તો અંગ્રેજી ભાષા જ હોવું જોઈએ તેવો મત રજૂ કરે છે. જો કેવી વાત છે, તો અલગ અલગ મતાંતરો પ્રવર્તે છે એવું આપણે પ્રસ્તાવનામાં પૂર્ણ કર્યું. તો મત કેવા છે, તો રૂઢિગતવાદી લોકો અને
પશ્ચિમી સંસ્કૃતિના અનુસરતા લોકો જે છે એ બંનેમાં અલગ અલગ મત આવા છે કે રૂઢિગત વાળા લોકો છે એ માતૃભાષાને વધારે પ્રાધાન્ય આપે છે અને પશ્ચિમી સંસ્કૃતિ વાળા અંગ્રેજી ભાષાને વધુ પ્રાધાન્ય આપે છે. બરાબર. તો આ બંને લોકોના સંદર્ભમાં, એટલે બે જ વ્યક્તિ છે એવું નથી, આવા બે પક્ષ બની ગયા. આપણને બતાવવું પડશે ને કે ચર્ચા કેવા પક્ષોમાં થઈ રહી છે. ઓકે, હવે અહીંયાથી આટલે સુધી તો આપણે બરાબર ધ્યાનપૂર્વક લખ્યું. અહીંયાથી હવે આપનો વિચાર લખવાનો છે કે પરંતુ આ અંગે ઊંડાણપૂર્વક ચિંતન કરવું જોઈએ, કારણ કે દરેક બાબત તેના હકારાત્મક અને નકારાત્મક એવા બે પાસા સાથે જોડાયેલો હોય છે. માટે તેના બંને પાસાઓને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. અહીંયા આ આપનો મત છે કે ભાઈ રૂઢિગત પરંપરાવાદી વિચારસરણી ધરાવતા જે લોકો છે એ લોકોનો મત આ કંઈક માતૃભાષાને લઈને છે. પશ્ચિમી સંસ્કૃતિ પોતાને ફોરવર્ડ માનતા લોકો જે છે એમનો મત કંઈક અંગ્રેજી ભાષાને લઈને છે. હવે નક્કી બંનેમાંથી જે થાય તે બરાબર. જો માતૃભાષા નક્કી થાય છે તો એના પણ હકારાત્મક નકારાત્મક એવા બંને પાસાઓ છે. જો અંગ્રેજી ભાષા નક્કી થાય છે તો એના પણ હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ છે. તો આ બંને પાસાઓને યોગ્ય ધ્યાનમાં રાખી એમાંથી જેના નકારાત્મક પાસાઓ ઓછા છે અને હકારાત્મક પાસાઓ વધુ છે તેવો કોઈક નિર્ણય લેવો જોઈએ. તેવી આપને આ ચર્ચા પત્રને લઈને આપનો વિચાર પ્રશ્નની અંદર લખ્યું છે ને કે તમારો વિચાર રજૂ કરજો, માટે આપણે આપનો વિચાર અહીંયા રજૂ કર્યો. હવે અહીંયાથી કેવું થશે કે જો માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોય તો શું થશે અને જો અંગ્રેજી ભાષા શિક્ષણનું માધ્યમ હોય તો શું થશે. કારણ કે અહીંયા યોગ્ય નિર્ણય લેવા માટે આપણે ચર્ચાઓ તો મૂકવી પડશે. એટલે હવે બે ફકરા કેવા બનશે બીજા, તો જો શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તો શું થાય, અને બીજો ફકરો બનશે કે જો અંગ્રેજી ભાષા શિક્ષણનું માધ્યમ હોય તો શું થાય. ચલો આપણે એને પણ લખીને જોઈ જ લઈએ કે કેવા પ્રમાણેની સ્થિતિમાં બને છે. તો જો શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તો વિદ્યાર્થી ખૂબ જ સરળ અને સહજ રીતે કોઈ પણ ભાર કે બોજ વગર રમતા રમતા શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે અને સાથે સાથે તેને વિશ્વ સંપર્ક માટે જરૂરી તેવી અંગ્રેજી ભાષાનું એક વિષય તરીકે શિક્ષણ આપવું જોઈએ. ઓકે, કેટલી સરળતાથી વાત લખી છે. તો જે ચર્ચા ચાલી રહી છે તે કેવી રીતે છે, તો શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા હોય તો વિદ્યાર્થીને સ્વાભાવિક છે કે કોઈ પણ બોજ રહેતો નથી. સહજ સરળ રીતે રમતા રમતા એ ઘરની અંદર અને સ્કૂલની અંદર ને મિત્ર વર્તુળની અંદર ને બધી જ જગ્યાએ એક શબ્દને એક જ ભાષામાં સમજતો હોય છે. એટલે રમતા રમતા શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આ રમતમાં સાથે સાથે અંગ્રેજી ભાષાને પણ એને એક વિષય તરીકે શીખવવાની છે. એટલે આપણે આ ભાર એક મૂક્યો. હવે બીજો ફકરો લખવો પડશે કે શિક્ષણનું માધ્યમ જો અંગ્રેજી ભાષા હોય તો શું થાય. તો જો શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ભાષા હોય તો વિદ્યાર્થી માટે કેટલીક પૂર્વ શરતો ખૂબ જરૂરી છે. જો અંગ્રેજી ભાષામાં બાળકને ભણાવવું છે તો થોડી પૂર્વ શરતો, આપણને બધાને ખબર છે કે ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીની કેવી હાલત થાય છે, તો એને અનુલક્ષીને થોડી પૂર્વ શરતો મૂકવાની છે. જો નકારાત્મક પાસું દર્શાવવાનું જ નથી, મેં બંનેમાંથી એકમાં નકારાત્મક પાસું બતાવ્યું જ નથી. ઓકે, જો ધ્યાનથી કે કેવી પૂર્વ શરતો, તો જેવી કે વિદ્યાર્થી પોતાના પરિવારમાં પણ અંગ્રેજી ભાષામાં જ વાતચીત કરતો હોવો જોઈએ. તે તેના મિત્ર વર્તુળમાં પણ અંગ્રેજી ભાષાનું જ પ્રયોજન કરતો હોવો જોઈએ. એનું કારણ પણ બતાવ્યું છે કે આ પૂર્વ શરતો કેમ, તો કારણ કે વિદ્યાર્થી ભાષા યુદ્ધની દ્વિધામાં અંતર્મુખી સ્વભાવનું બની ન જાય અને તેનો વિકાસ રૂંધાય નહીં. માટે જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં ભણવા માટે વધારે ફોર્સ કરી રહ્યા છે તો એવું સમજો કે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ભાષા બને છે, તો અંગ્રેજી ભાષા બને તો આ પૂર્વ શરતો જરૂરી છે. ઓકે, તો પૂર્વ શરતોમાં શું છે, કારણ શું થાય છે, ભાષાનું યુદ્ધ વિદ્યાર્થીના મનની અંદર ચાલે છે. કોઈ એક વસ્તુને સમજવા માટે પરિવારની અંદર એ ગુજરાતી ભાષામાં એટલે કે બોલીવાચક શબ્દોમાં સમજે, બરાબર, એની એ જ વસ્તુને મિત્ર વર્તુળમાં જાય તો કદાચ એવું સમજીએ આપણે કે સ્કૂલના મિત્ર વર્તુળમાં જાય છે તો ચોક્કસ એને શુદ્ધ ગુજરાતીમાં એ વસ્તુને સમજવા માટે પ્રયત્ન કરવો પડે. આ બંનેનો સંઘર્ષ બહુ ઓછો છે.
નહિવત છે એવું કહીએ તો પણ ચાલે, બરાબર. પરંતુ જો માધ્યમ બદલાઈ જાય છે શાળાની અંદર, તો એને કાં તો એ જ વસ્તુને હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં સમજવી પડે. એટલે એક વસ્તુને સમજવા માટે એને 3-4 પ્રકારના જુદા જુદા શબ્દોનો પરિચય કરવો પડે, એ શબ્દોને સંગ્રહિત કરવા પડે. એટલે બાળક અંદર ને અંદર એક વસ્તુને સમજવા માટે બહુ જ એવું કહીએ આપણે કે આમ શબ્દ મૂકવા જઈએ તો એવું થઈ જાય કે બહુ જ અંતર્મુખ બનતો જાય. જો એ પ્રશ્ન કરે, શિક્ષકને કંઈક વાત કરે, પરિવારમાં કંઈક વાત કરે, તો આટલી ખબર નથી પડતી, છાના માનો બેસ, યોગ્ય સમય આવશે એટલે ખબર પડી જશે. આવા ઘણા બધા સુદ્રઢકો, આમ તો સુદ્રઢકો નહીં, નકારાત્મક સુદ્રઢકો છે આ બધા. તો એ બધું જોઈને એ અંતર્મુખી સ્વભાવનો બની જાય છે અને પોતાનો પછી કહે છે હવે કંઈ પૂછવું નથી, એવા સ્વભાવમાં મુકાઈ જાય છે. ઓકે, હવે આ આપનો ચર્ચાપત્ર અહીંયા પૂર્ણ. ઓકે, પૂર્ણ નથી, ઉપસંહાર છે હવે. ઓકે, ધ્યાનથી સમજજો કે ચર્ચાપત્રમાં આપને શું કર્યું, પ્રસ્તાવના કરી, પ્રસ્તાવનાથી ચર્ચાના વિષયને સ્પર્શ કરતો એક ફકરો લખ્યો, એના પછી 2 ચર્ચાઓ લખી. હવે આપણે ઉપસંહાર લખીએ છીએ અને ઉપસંહારમાં આપનો મત રજૂ કરવાનો છે. જો કે દરેક ફકરામાં છેલ્લી લાઈનો એ આપનો મત રજૂ કરતી લાઈનો છે. ઓકે, હવે જુઓ ઉપસંહારમાં શું આવશે, તો એકદમ સરળ સિમ્પલ ઉપસંહાર છે કે આમ વિદ્યાર્થી હસતા રમતા શિક્ષણ મેળવી શકે તે માટે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ અને વિશ્વના સંશોધનની ભાષા અંગ્રેજીથી પણ તે અલિપ્ત ન થઈ જાય તે માટે તેને એક વિષય તરીકે અંગ્રેજી ભાષા પણ શીખવવી જોઈએ. જે આપની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુલક્ષીને સરકાર દ્વારા રજૂ થયેલી વાત છે તેને આપણે ઉપસંહારમાં રજૂ કરી છે કે આવું કરવું જોઈએ. ઓકે, હવે આપના ચર્ચાપત્રનો અંત એટલે છેલ્લે નમૂના રૂપ 2 માં હતું કે આપણે છેલ્લે લિખિતમ લખીએ છીએ ચર્ચાપત્ર પૂર્ણ થયા પછી. ખાલી પત્ર પૂર્ણ થયા પછી તમે લિખિતમ લખી દીધું છે તો અહીંયા લિખિતમ લખવાની જરૂર નથી, નહીં તો લિખિતમ ચ સરનામું 1. ઓકે, આ થયો આપનો ચર્ચાપત્રનો નમૂનો. ઓકે, બહુ જ સરળ સિમ્પલ છે. જો ખબર ન પડી હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે મને આ વસ્તુમાં અહીંયા સ્પષ્ટતા થઈ નથી. તો આશા રાખું છું કે તમે લોકોએ જે કોમેન્ટ કરીને નમૂનાની માગણી કરી હતી તે આના દ્વારા પૂર્ણ થઈ હશે અને તમારી ટાટની પરીક્ષામાં એટલે કે શિક્ષક બનવામાં જો ચર્ચાપત્ર વિધ્ન રૂપ બનતું હતું તો એને દૂર કરવાનો મારાથી આ એક પ્રયત્ન થયો છે. યોગ્ય માર્ક્સ તમારા પ્રાપ્ત થાય અને તમારું શિક્ષક બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય તેવી આશા સાથે આપ સર્વેનો ખૂબ 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 ધન્યવાદ.